હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના છો? તમે બધા હું આવી રીતે આવ્યો એમાં એવું છે કે ભાઈ સવારમાં ને લાઇટ વહી ગઈ છે તો આપણે નાઈ ધોઈને નીચે આવી ગયા, પણ આપણે એટલી ગરમી થાય ને નીચે તો આપણે બહાર બેહવા આવી ગયા. પવન આવતો ઠંડો મસ્ત એટલે. અને પપ્પા મમ્મી બનાવે રોટલી એટલે એ નાસ્તો બનાવે છે. નાસ્તો બની જાય એટલે આપણે નાસ્તો કરીને જઈશું દુકાને. A few moments later. મિત્રો કે તો આપણે એને દુકાન આવી ગયા ને સવાર તમને કીધું તો એમ આપણે વ્લોગ લીધો તો એમ કે આપણે એને ઘરે લાઇટ નહોતી બરાબર, તો એક તો સવારમાં ઉઠવું પડ્યું વહેલું અને નીંદર ઉડી ગયેલી પપ્પારો ફૂલ થાય અને વહેલું ઉઠવાનું દુકાન કે પપ્પાની જવાના હતા વાડીએ એટલે આપણે દુકાન જવું પડે ને એટલે તો વહેલો તો ઉઠી જ જવાનું હતું, પણ લાઇટ વહી ગઈ હારવાર એટલે ભાઈ ન ઉઠવું હતું ને તોય ઉઠવું પડ્યું. તો બારી બાયણાનું બધું ખોલી નાખ્યું તો પવન નતો આવતો, તો બારે બેન તો પવન આવે અને ઘરમાં બેન તો પવન ન આવે એવું થતું તો બફારો થતો હતો ફૂલ. ભાઈ ઉઠીને ડાયરેક્ટ વહી ગયો નાવા એટલે નાહી લીધું એટલે હું ઠંડા પાણી નાહી લીધું ને એટલે ગરમી જે ચડી હતી ને બધી વહી ગયા આરામથી ને નાહી ધોઈને પછી આવી ગયા દુકાન આપણે નાસ્તો પાણી કરીને. તો નાસ્તો પાણી કરીને તો પેલા નાહી ધોઈને નીચે ગયો ને તો ગરમી થતી હતી બરાબર, બધી પંખો બધું બંધ હોય લાઇટ ન હોય એટલે. તો વરી પાછો હોય ને હું બહાર બેઠો ઘડીક વાર તો પછી શર્ટ એટલે જ નહોતો પહેરો, ગરમી ફૂલ થતી હતી એટલે પછી કીધું નથી પહેરવો એમ. બહાર ઘડીક પવન આવે ને હારો બેહી તો ઘડીક બહાર બેઠો ત્યાં મમ્મી નાસ્તો બનાવતા હતા તો નાસ્તો બની ગયો. વળી મમ્મીએ બોલાવ્યો નાસ્તો થઈ ગયો, વળી નાસ્તો કરીને ભાઈ ડાયરેક્ટ આપણે આવી ગયા દુકાને. નાસ્તો કર્યો એટલી વાર ગરમી થતી, આ તો નવેરામાં પવન થોડોક આવ્યો ને એટલે વાંધો ન પડ્યો. તો સવારમાં લાઇટ નથી બોલો, આજ તો એવું છે ઘણી વાર એવું થઈ જાય સવારમાં વહેલી સવારમાં લાઇટ વહી જાય તો બપોર લગી ન આવે. તું કામ હોય તો શું કરવાનું? તો મમ્મીને પાછું ટિફિન કરવાનું તો વાડીએ જવાના હતા એટલે તો ટિફિન કરે તેમાંય વાર લાગે અને ભાઈ લાઇટ નહોતી એટલે અમુકનો વાંધો પડે. તો આપણે દુકાન આવી ગયા ને મમ્મીની વહી ગયા વાડીએ અને વાડીએ પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું ટાંકાનું. થોડોક અઠવાડિયું માંડ થઈ છે ત્યાં પછી કલર કામનું બધું થઈ જાય પછી આપણે નાવા જઈશું. તો નાવાનો બ્લોગ ત્યારે તો બનાવશું પણ જઈશું હજી તો વાર બરાબર, અઠવાડિયું જેવું તો લાગી જ જાય પાકું. તો ચાલો નવી વિષય કંઈ બતાવીશ તમને, વિડીયો કંઈ ટાંકાનું આવશે તો તમને બતાવીશ, બ્લોગમાં આવી જ જાય છે આમાં. તો આપણે આવી ગયા બોર પછી અને આપણે યાદ નથી આપણે બ્લોગ બનાવ્યો હતો કે નહીં, કારણ કે કદાચ તો સવારે જ બનાવ્યો હતો, બોરથી નહોતો બનાવ્યો. અને બાદ તો એને એવા કામમાં હલવાઈ ગયા હતા ને કે બ્લોગ બનાવવો હતો પણ ટાઈમ મળતો નહોતો બોલો. અને ટાઈમ એમાં એવું હતું કે બ્લોગ બનાવવો હતો ને બરાબર ગરાગી એટલી હતી ને નવરો જ નહોતી સમજાનો. અને આજ તો સારો હતો ધંધો થયો હતો અને ગરાગી તો વધારે હતી, પંખાનું બધું વેચાઈ ગયું ને ઘણું આમ ખાલી કરી નાખ્યું અડધું તો. અને પછી થયું કેવું ખબર હે, મારો મગજ કેમાં જાય ખબર, સેલ્સમેન ઉપર. એ હવે એક સેલ્સમેન આવ્યો બરાબર, આપણે તો એક સેલ્સમેન આવ્યો 3 વાગે આપણે દુકાન ખોલી ને તો 3:15 એક સેલ્સમેન આવ્યો, 3:30 આવ્યો સેલ્સમેન. એ બેઠો હતો ને તો બીજો એક સેલ્સમેન આવ્યો, બીજા સેલ્સમેન આવ્યો એ હજી બૈતું ને બધું કર્યું ને તો ત્રીજા ભાઈ આવ્યા. એટલે સેલ્સમેન આવે ને વાંધો નહીં, પહેલાં બેઓમાં એટલા બધા એમાંથી બે વાંધો નહીં, પણ કંઈક કામકાજ હોય તો આપણે બે ભલે વાંધો નહીં કે હાલ ભાઈ કામકાજ કંઈક નવું બતાવતા હોય આપણે કંઈ હેન્ડલ ન કરીએ, હેન્ડલ બધું પપ્પા કરે એમ તો માલને હું લેવું ને બધું. તો આજ તો સેલ્સમેન દિવસ હતો એવું થયું. આજ તો મને સોમવાર હોય તો એમ થાય કે કાલ તો સોમવાર હતો એટલે આજ મંગળવાર હતો, આજે ગળદી હમાતી નથી. બધા સેલ્સમેન આજે કઈ રીતે જ આવ્યા. તો એક ભાઈ તો સેલ્સવાળા આવે ને તો આવ્યા નહીં, સેલવાળા અંદર ન આવે. એ ભાઈ કહી દે સેલમાં કંઈ ઓર્ડર હે કે એમ એ પહેલાં જ કહી દે બિચારા ઉભા. હા તો ભાઈ કેટલા કામનું હોય તો બેઠા રહે એમ. તો ભાઈ એવું જ હતું ને કન્ટિન્યુ અત્યારે 5-6 વાગ્યા લગી તો સેલ્સમેન જ આવેલા અને ગરાગી તો ઉપરથી અલગ પાછા. તો પંખાનો હોય તો જવા દીધું, 4 પંખા તો વેચીને કંઈ કરી ને 5મો ટેબલ પંખો આવે નહીં વેચી નાખ્યો. એટલે ધંધો સારો આવેલો. એટલે બપોર જ ખાધું ને બધા પૈસા તો આરામથી વસૂલ કરી નાખ્યા. બહાર જમવા ગયા તો હવે મમ્મીની કાંઈ નથી એટલે બધે જઈએ વાળીએ. હવે આપણે બધું એકલા હોય એટલે આપણે પછી હોટલે આવેલા જાય, ખાઈ પીને નવરાત્રી સુઈ જાય અને 12:30 ને આપણે દુકાન બંધ કરીને વહી જાય ઘરે. પછી જમી કંઈને 1 વાગે ને તો આપણે ઘરે પહોંચી ગયા. ભાઈ 1 વાગે તો 3 વાગ્યા લગી હોતા રહી એટલે નીંદર સારી રીતે સમજાણું. એટલે રવિવાર આવે કે નીંદર નહોતી આવતી કારણ કે પપ્પાની દરરોજ જતા ને એટલે હું એવી રીતે 12:30 જાઉં, 1 વાગે નવરો થઈ જાઉં, 1 વાગે જમી કંઈ ડાયરેક્ટ સુઈ જ જાઉં ઘરે જઈને. એટલે વહેલું હોય ને એટલે નીંદર પછી ઓછી થાય ને, નકર તો રવિવાર આખો દી નીંદર ન થઈ ને તો રવિવાર આખો દી સૂતો રહો 7 વાગ્યા લગી. તો આ વખતે 4 થી 8 વાગ્યા લગી તો સૂતો જ તો રવિવાર ગયો ત્યારે. તો બસ આ તો નવરો નહોતો વિડીયો બનાવવા એટલે વિડીયો ન બની શક્યો, પણ અત્યારે આપણે નવરા થઈ ગયા અત્યારે આપણે વિડીયો બનાવીને શક્યો નવરા બેઠા. તો હાલો નવું વિષય બતાવીશ તમને. અને બીજે કંઈ જવાનું નથી, પપ્પાની કેટલી વાર કંઈ ખબર નથી આપણને, તો બેટા દુકાને કેટલું કામ એ વાડીએ કંઈ ખબર નથી આપણને. હાલો મમ્મીને ફોન તો કર્યો તો પપ્પાડ્યો નહીં એટલે રસ્તા મળશે કદાચ. તો બેટા એ નવરા થઈને ભાઈ જઈશું ઘર બાજુ અને વિડીયો બને તો ઠીક છે, બાકી આ મને બતાવી દેવું કદાચ બરાબર, નો મેળ આવે તો વિડીયો બનાવવાનો, કે તો વિડીયો બનાવી લેવું ઘરે જઈશું તો. અને ભૂલાઈ જાય તો ની વાત વિડીયો બનાવવા, બાકી તો છે જ આપણે ઘરે જવાનું. તો ચાલો મળે થોડુંક પછી ઘરે ડાયરેક્ટ.